મારા મનનો અંતરનાદ રજો હરણ આપો ગુરુરાજ. મારા મનનો અંતરનાદ સંયમ આપો ગુરુરાજ. અંતરનાદ 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 અંતરનાદ. चातक तरसे जलनी बुंदन एम હું તરસું તુજને. चातक तरसे जलनी बुंदन एम હું તરસું તુજને. બાળક તરસે માની મમતાને એમ હું તરસું તુજને. દેવ દેવેન્દ્રો પણ ઝંખે છે સૂર લોક મોજાર. ભવ ભ્રમણામાં હું રઝળ્યો છું હવે તો અરજ સ્વીકાર. શ્રમણનો મુજને મળજો તુજ પંથે વિચરવા. હોવેશ શ્રમણનો મુજને મળજો તુજ પંથે વિચરવા. ઘાતી અઘાતી કર્મને બાળું એ સામર્થ્ય કેળવવા. નિષ્કલંક ચારિત્ર પાડું એવા છે અરમાન. નિરામય સંયમ જીવનના આશીષ દેજો નાથ.
માતાજીના આશીર્વાદ લઈને સ્વસ્થાને પધારજો. શ્રદ્ધાકુમારી આપણા સૌની વચ્ચે પધારી રહ્યા છે. પધારો શ્રદ્ધાબેન. પ્રભુ શાસન પ્રત્યેની અવિહળ શ્રદ્ધાના કારણે જીવ શાસનની જે અણગાર બની રહી છે એ કુમારી શ્રદ્ધાબેનને વધાવી. જય હો. અને એના પછી મુમુક્ષુ રત્ના. મુમુક્ષુ રત્ના મીરાબેન આપણા સૌની વચ્ચે પધારી રહ્યા છે. ભાગ્યોના નાથ સાથે જય હો. સાહેબ આ સૌભાગ્ય ખાલી ને ખાલી સુરતની ધરતીને મળે છે. હવાર નવા નવા મિત્ર આ સૂર્યપુર વાળા એના તાલીથી બતાવી દેતા મુમુક્ષુને. જય મીરાબેન શાસન દેવકી જય. નામ બોલજો. રમણીકલાલ કેશવલાલ કોરડિયા પરિવાર. રમણીકલાલ કેશવલાલ કોરડિયા પરિવાર શ્રદ્ધા કુમારીની કામળી અર્પણ કરજો. ચલો શ્રદ્ધાબેનના ગુરુના પરિવારજનો 55 555 एक बार 2 बार 2.5 बार 3 बार 61,161. પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. આત્મને પરમાત્મનો જ સંગ જડ્યો છે રાજ, આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, હરખ હરખ મન હરખ હરખ માં ઝૂમી રહ્યું છે આજ, હરખ હરખ મન હરખ હરખ માં ઝૂમી રહ્યું છે આજ. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, તું હૃદય વસે એ મારી તકદીર છે, તું હૃદય વસે એ મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા.
અંજનની કેવી શુભ પડ હશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે. તારા અંજનની કેવી શુભ પડ હશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે. રાજપ્રિય બની જાશે તું એક જ રાતમાં, રાજપ્રિય બની જાશે તું એક જ રાતમાં. પરમાત્મા બની જાશે મારો આત્મા, પરમાત્મા બની જાશે મારો આત્મા, પરમાત્મા બની જાશે મારો આત્મા, પરમાત્મા બની જાશે મારો મારી બેની દીક્ષા લે. બદામ પિસ્તા બેના મારા હસતા વાટકામાં શીરો દીકરી અમારી હીરો. 1 2 3 4 દીક્ષાર્થીનો જય જયકાર. 1 2 3 4 દીક્ષાર્થીનો જય જયકાર. દીક્ષાર્થી 1 2 3 4 દીક્ષાર્થીનો જય જયકાર. દીક્ષાર્થી અમર રહો, દીક્ષાર્થીનો અમર રહો. આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. સોના કરતા મોંઘો શું? સંયમ સંયમ. जीना 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 रे उड़ा गुलाल, वीरा तारी विदाईनी घड़ी આવી આવી થવાને ગાર, વીરા તારી વિદાઈની ઘડી આવી. રંગ તારા ત્યાગનો, રંગ વૈરાગનો, રંગ અધ્યાત્મનો લાવી લાવી લાવી. રંગ તારા ત્યાગનો, રંગ વૈરાગનો, રંગ અધ્યાત્મનો લાવી લાવી. વારી 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 હું જાઉં છું આજ, વીરા તારી વિદાઈની ઘડી આવી આવી થવાને ગાર, વીરા તારા સંયમની ઘડી આવી.
વિરત રસૈયમની ઘડી આવી થવાને ગાર વિરત રસૈયમની ઘડી આવી. વીર જેમ દીક્ષા લઈને વીર જેમ પાડજે તું વીરના માર્ગે ચાલે આતમ જ વાળજે તું વીરા રે એકાવતારી પદ પામી તું વીરા રે સંયમની ગુંજે આજ શહેનાઈ હો ગુંજ શહેનાઈ આનંદ પાર વીરતર કલ્યાણની ઘડી આવી આંગણીએ આજ વીરા તારી વિદાયની ઘડી આવી. જીના 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 રે ઉડા ગુલાબ વીરા તારી વિદાયની ઘડી આવી થવાને ગાર વીરા તારી વિદાય. જેને ભાવથી વંદે સંસારી ઉછવળતાએની ખૂબ વધે જેને ભાવથી વંદે સંસારી. પંથને પૂરો કરી અને સંયમ પંથે જાય છે તે જે પંથ પર જાય છે એ પંથ એક ખૂબ ખૂબ ઉજ્વાળ બનાવે. દીક્ષા લે છે. દીક્ષા એટલે દી એટલે દિયતી. દિયતી એટલે આપવું, કોઈને કઈ વસ્તુ આપીએ એને દિયતી સંસ્કૃત ભાષામાં કહીએ આપણે. અને ક્ષી એટલે ક્ષીયતી, આપવું એટલે સર્વ જીવોને અભયદાન આપવું. અને ક્ષી એટલે કાપવું, એટલે કે 8 કર્મોને કાપવા. સર્વ જીવોને અભયદાન આપી 8 કર્મોનો નાશ કરવા તરફ અમારી દીકરી ભત્રીજી શ્રદ્ધાબેન મુમુક્ષ સંસાર પંથ છોડી અને સંયમ પંથે જાય છે. તેનો અમને ખૂબ 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 ગાંધી પરિવારને ખૂબ જ આનંદ છે. આ પરિવારમાંથી અમારી દીકરી એક દીપક સ્વરૂપે જાય છે. તે એકમાંથી અનેક દીપક પ્રગટાવે એવી અમારી અંતરની અભિલાષા છે. એમને એક હિત શિક્ષા આપવા માટે હું શ્રદ્ધાબેનને કહું કે શ્રદ્ધાબેન, આપ સર્વવીરતીને ધારણ કરવા જઈ રહ્યા છો. તો સર્વવીરતી એટલે માત્ર વેશ પરિવર્તન નથી, અંદરના ભાવોને આપણે પરિવર્તન કરવાનું છે. પ્રતિક્રમણ, માત્ર પ્રતિક્રમણ નથી કરવાનું. પ્રતિક્રમણ કરતી વખતે આપણે જે આખા દિવસ દરમિયાન પાપ કર્યા છે તે પાપના પ્રાયશ્ચિતના ભાવ લાવવાના છે. પડીલેહન કરવું એટલે માત્ર કપડાનું પડીલેહન નથી કરવાનું, પરંતુ પડીલેહન કરતી વખતે જે જીવદયા પાળવાની છે.
વિહાર કરવો એટલે માત્ર ચાલવું નહીં, વિહાર કરતી વખતે મારે કષ્ટ સહન કરવાના જ છે એવું મનથી સ્વીકારી લેવાનું છે. આ બધી જ હિત શિક્ષા અમારે આપવાની ન હોય, પરંતુ એ યોગ તિલક મહારાજ એમના ગ્રંથમાં લખ્યું છે કે જો કોઈ પણ વસ્તુની તમને સમજણ હોય તો તમારે જરૂર એ કહેવું જરૂરી છે. માટે આ એક હિત શિક્ષા હું આપને આપું છું. બીજું, આપ જે પંથે જાઓ તે ખૂબ ગુરુની આજ્ઞામાં રહેજો. ગુરુ વચન તહતી એ જે કંઈ કહેશે એ આપના હિત માટે જ કહે છે એવું આપ વિચારીને ચાલજો. અને પપ્પા મમ્મી માટે કહું તો તમે એવા પપ્પાની દીકરી છો કે તેણે હમણાં પોતે ક્યારેય ફેવરિટ શબ્દનો ઉપયોગ પોતાના જીવન માટે નથી કર્યો. ફેવરિટ શબ્દ એણે બીજા માટે ઉપયોગ કર્યો છે, એમને બીજાનું ગમતું જ કર્યું છે. એવા પપ્પાની તમે દીકરી છો. તમે એવા પપ્પાની દીકરી છો તેમણે ચિંતામણી પાર્શ્વનાથ દાદાની ભરપૂર ભક્તિ કરી છે. માટે જ તમે તેમની કુળની એક દીપિકા સમાન છો. તમે એવા માતાની દીકરી છો જેમણે પોતાની માતાનો પ્રેમ ભલે નથી પામ્યા, પરંતુ એમણે તમને પ્રેમ આપવામાં કંઈ કમી નથી રાખી. તમે એવા માતાની દીકરી છો જો કે એમની પાસે સર્વસ્વ છે, છતાં એમણે જ તમને સર્વસ્વ માન્યા છે. અને એમના ફળે તમને જે ઉછેર કરવાનું એમનું ભાવિ થયું એનું એક ખૂબ સદભાગ્ય માતા તરીકે કહેવાય. રત્નકુક્ષી માતા બનાવ્યા એનો એ માતાને પણ ખૂબ આનંદ હશે. ભાભી માટે પણ અમે એ જ કહીએ કે ભાભી ખૂબ સરસ આપે એમને સંસ્કાર આપ્યા અને એમનું લાલન પાલન કર્યું ત્યારે આજે એ વિચાર આવ્યો છે. બસ ત્રણેય ભાઈઓ માટે એવું કહીશ કે એમણે જે નીતિમત્તાથી વર્તન કર્યું છે ને એનું આ એક સર્ટિફિકેટ એટલે દીક્ષા છે. ત્રણેય સંતાન તો એક સમાન જ છે, કોઈનામાં કોઈ ડિફરન્ટ નહોતું, પણ આ કંઈક મારા માટે અલગ જ હતી. અને દીકરી એટલે મારા કાળજાનો એક કટકો હશે. જ્યારે જઈ રહી છે એના માટે મારી પાસે કોઈ શબ્દ જ હવે રહ્યા નથી. આજ સુધી મારા પપ્પા અમે નાના હતા, ગામડામાં આદિ જેટલા હતા ત્યારે મારા પપ્પા મને શીખવાડતા હતા મારા સાહેબને તારે કેમ ઓરાવવું, કેવી રીતે કરવું. આજે મારી દીકરી ઘરે ઘરે ઓરવા જશે. અને શ્રદ્ધા માટે તો કોઈ શબ્દ બાકી જ નથી કે શ્રદ્ધા મેં મારી જાતે જ એવું નામ પાડ્યું હતું, પણ શ્રદ્ધા એનું નામ ઉજ્જવળ બનાવશે. આશીર્વાદ છે મારી દીકરી માટે, બધા જ અહીં દીક્ષા માટે આવ્યા છે. એવા બધા આશીર્વાદ આપજો, એવા આશીર્વાદ આપજો એમને ક્યાંય રસ્તામાં ક્યાંય જાય કોઈ તકલીફ પડે એને કોઈ એક પણ જાતની તકલીફ ક્યાંય ન પડે અને બધો રસ્તો એનો સરળ થઈ જાય. અને જેટલા એ ઉત્સાહ અને આનંદથી થનગની રહ્યું છે એનું હૈયું ખૂબ ઉત્સાહ, બસ કાયમ માટે એનો આવો જ ઉત્સાહ ટકી રહે એવી મારી અંતરની શુભેચ્છા છે. અને બસ એટલું હું એને કહેવા માગું છું, જે છોડું છે કદી પાછું વાળીને જોઈશ ને, બસ છોડવું એટલે છોડવું બસ. અને આગળ પાછળનો અહીંનો હું આમ રહેતી કોઈ વિચાર ન કરે, બસ એક લક્ષ્યથી જાય ત્યાં જે કામ જે લક્ષ્યથી જાય છે એ જ એના માટે ઉજ્જવળ બને બસ. હવે આવતીકાલ સવાર પછી અમારે તમને શ્રદ્ધા બી નહીં કહેવાય, શ્રદ્ધા બેન પણ નહીં કહેવાય, બેન મહારાજ કહી શકીએ, મધ્યાણ વંદના બી કહીશું. હજુ સુધી તો બીટું જ કહેવાની આદત છે, હજુ કોઈ શ્રદ્ધાબેન નથી કહેવાતા. પછી તો ખબર નહીં કેવી રીતે કહેશું. સંબંધ જ આખો બદલાઈ જશે, એક આવરણ આવી જશે, એક રિસ્પેક્ટ આવી જશે. વાત એક જ છે કે એમને જ્ઞાન તરત જ વર્તનમાં આવી ગયું. બહુ મોટી વાત છે અમારી માટે. એક એમણે આ ચમત્કાર જ કહી શકાય આ વસ્તુ કે અમારી આટલી પેઢીમાં કોઈની આવી દીક્ષા થઈ નથી. અમે જાણીએ છીએ ત્યાં સુધી 50 પેઢીમાં કોઈ દીક્ષા થઈ નથી. તો આ એક એમણે નવો ચીલો ચાતાર્યો છે, નવો રસ્તો ઊભો કર્યો છે. લોકો મોટા મોટા બિલિયોનર બિઝનેસ બનાવે, એમાંથી નામ ના મેળવે. આ અમારા ઘરની એવી બિલિયોનર ધર્મની એવી ચીલો ચાતરે છે કે બધા હંમેશા એમને યાદ રાખશે આગળની પેઢીઓ પર. એમને બસ એમના મનમાં જે છે એમના ગુરુ પ્રત્યે અને એમને જે બનવું છે તેવું એ બને અને અમને બધાને પણ તારે, બસ એવી જ ઈચ્છા. બસ ખાલી 2 લાઈન કેવી છે. તારી વિદાય પછીની રાતો કેવી હશે, તારા નામ વિનાની વાતો કેવી હશે.
તારા હાથ વિનાનું ભોજન કેવું હશે, વાલ વિહોણા ઘરનું જીવન કેવી હશે, હૈયામાં બસ તારી વાતો રમતી હશે, આસપાસમાં તારી છબી ઉભરતી હશે, તારી વિદાય બસ મેં વિદાય, તારી વિદાય લાવે છે આંસુ, રોજ કરશું તારું સ્મરણ, રોજ કરશું તારું સ્મરણ. બસ અત્યાર સુધી એમને જાણતા અજાણતા ઘણીવાર કંઈ પણ મસ્તી મજા કરતા કંઈ પણ કહેવા ગઈ તે ત્રિવિધે મન વચન ગાય. આપ સૌને મારા પ્રણામ. દીક્ષા શું હોય તો કહેવું પડશે જ નહીં હવે કોઈને, કારણ કે ઘરનો ખુદનો પોતાનો બધાનો એક્ઝામ્પલ તૈયાર થઈ જ ગયો છે અને કાલે દીક્ષા બી લઈ જ લેશે. પણ આપણા પ્રાઇમ મિનિસ્ટરે એક જાહેરાત કરી હતી નરેન્દ્રભાઈ મોદીએ, મેક ઇન ઇન્ડિયા. આ દેશનું બધું જ ક્રિએશન છે ને બીજા બધા જ દેશમાં બની શકે છે, પણ સંયમ એક એકમાત્ર ક્રિએશન એવું છે ને જે ખાલી ઇન્ડિયામાં જ બને છે અને એનો ટેગ લાગ્યો છે ઇન્ડિયાનો. સંયમ એટલે આજે થોડુંક કહીશ કે દીક્ષા એટલે શું, જેમાં ના કોલર હોય છે, ના કલર હોય છે, ના બટન હોય છે, ના બાય હોય છે, ના સિલાઈ હોય છે, ના સાંધો હોય છે, ના પર્સ હોય છે, ના પાકીટ હોય છે, ના જેબ હોય છે, ના જાકેટ હોય છે, ના વિવિધતા હોય છે, ના વિશેષતા હોય છે, ના ફેશન હોય છે, ના ફટાટોપ હોય છે, ના ડાઈંગ હોય છે, ના ડ્રાઈંગ હોય છે, ના ટેલરિંગ હોય છે, ના ટ્રાયલિંગ હોય છે, ના લાઇનિંગ હોય છે, ના મેઝરમેન્ટ હોય છે. અને આ બધું ના હોવા છતાં પણ દીક્ષાનું અટ્રેક્શન જબરજસ્ત હોય છે. કહેવાય છે ને, વિધિ સાથે વેર ના હોય, જીવન આખું ઝેર ના થાય. કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત, એમાં કંઈ ફેરફાર ના થાય. બિટ્ટુબેનના ભાગ્યમાં લખાઈને આવ્યું જ હશે કે કેટલા બધા કષ્ટો સહન કરીને કે અત્યારની અમારી કોઈની આટલી લાંબી પેઢીમાંથી મતલબ કોઈએ હજુ લગીન દીક્ષા લીધી નથી. એવું એમની પાસે કોઈ એક્ઝામ્પલ નહોતું કે મારી બેનની દીક્ષા લીધી છે તો હું દીક્ષા લઉં, એવું કશું નહોતું. એમને તાકાત કરીને પગલું ઉપાડ્યું. અને કહેવાય છે ને, એક વખત કોઈ નાનકડી ઝરણા વહેતી હતી પહાડોમાંથી, એને કોઈકે પૂછ્યું કે તું આટલી નાની ઝરણા છે તું ક્યાં જાય છે, તો કે હું સાગર તરફ જાઉં છું. તો કે તું આટલી નાની છે અને સાગર તરફ જવાની વાતો કરે છે, તો કે હું અહીંયાથી અલકનંદા નદીમાં જોડાઈશ, એ અલકનંદા મને ગંગા નદી તરફ લઈ જશે અને એ ગંગા મને સાગરમાં જોડાવડાવશે. એવી રીતે જ પૂછવામાં આવ્યું. પૂછનારાએ પૂછ્યું કે દીક્ષા કેમ લેવાની, તો કે મોક્ષે જવા માટે. તો કે સંસારમાં રહીને મોક્ષમાં જવાની વાત કેવી રીતે? એટલે એમાં કહેવામાં આવ્યું કે ભલે આપણે ઝરણા જેટલા નાના હોઈએ, કે ભલે આપણે સંસારમાં રહેતા હોઈએ, પણ સંયમ જ એવો માર્ગ છે જેમાં આપણે અલકનંદા એવા આપણા ગુરુ ના થકી પરમાત્માની ગંગામાં આપણે જોડાતા હોઈએ છીએ અને જેનાથી આપણને મોક્ષરૂપી મહાસાગરમાં પહોંચાડતા હોઈએ છીએ. તો બિટ્ટુબેનને એટલું જ કહેવા માંગીશ અને એટલા જ અમારા બધા ભાઈ બહેનો તરફથી વિશેષ આપવા માંગીશ કે તમે એક વાઘની જેમ, એક શેરની જેમ નીકળ્યા છો તો બસ શેરની જેમ જ તમે એ ત્યાં આગળ ઉજ્જવળ કરો. એ જ અમારા બધા ભાઈ બહેનોની વિશેષ છે. દૂર થઈ જઈશ, અમારા બધાથી દૂર જતી રહીશ, રાગીમાંથી વૈરાગી બની જઈશ અને કેટલો અમારો યાદગાર, અમારો સથવારો થઈ જઈશ. તારી બસ યાદોનો જ સથવારો રહી જશે હવે અમારી જિંદગીમાં. અને અમે પહેલાં તો મારી મમ્મીને ધન્યવાદ કે મારા મમ્મી પપ્પાને કે એને નાનપણથી મોટી કરી અને એની બધી વિશેષો પૂરી કરી છે. અમારા 3 ભાઈ, અમે 3 ભાઈમાંથી અમારા બંનેની વિશ એટલી અમે પૂરી કરે, પણ એની વિશ કેવી હોય, અલગ જ હોય. એની બધી વિશ અલગ હોય. મમ્મી પપ્પા ક્યારેય બી ના નહીં પાડે, એને બધી રીતે લાડકોટથી એને પૂરી કર્યા છે. બધા કોઈ ઈચ્છા બાકી નથી રાખી. હું અને એના માટેના શબ્દો મારા સિવાય બીજા કોઈની પાસે વધારે શબ્દો નહીં હોય કે હું એને નાનપણથી સ્કૂલે લઈ જવા, બંને ભાઈ બહેનને મૂકવા જવા, ટ્યુશન લઈ જવા, કોઈ વાર ગુસ્સો કરું, ઝડપથી ગાડી ચલાવું, એ લોકો બૂમો પાડે, આ બધું એક યાદ બની જશે. અને જ્યારે મોટા થયા એટલે ડિસિઝન બી જાતે લેવા માંડ્યા. એટલે એને ડિસિઝન તો એવો લીધો કે પોતે એટલી મોટી બની ગઈ કે આજે મારા કરતાં બી મોટી થઈ ગઈ. એટલો મોટો નિર્ણય લઈ લીધો એને એની લાઈફનો. કોઈ વાર હું ચાલતી હોઉં ને તો રુચક મને એમ કે તું કેમ મારા સાહેબ આવી રીતે જોઈશ, કોઈ વિચારમાં ખોવાઈ જાઉં
યાર મારા ઘરમાં આટલા બધા બધું જ છે, કોઈ પ્રોબ્લેમ નથી, છતાં બી મારી બેન આટલી જશે, આટલા બધા દુઃખો સહન કરશે, ત્યારે મને બહુ તકલીફ થવા લાગે. બસ તો હું એક જ શસ્ત્રફણા પાર્શ્વનાથ દાદા પાસે હું એક જ પ્રાર્થના કરીશ કે મારી બેનને હંમેશા શક્તિ આપજે, એના માર્ગમાં કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં થાય. અને હંમેશા શસ્ત્રફણા અમારા ત્રણેય ભાઈ બહેનની સાથે જ હોય છે. નાનપણથી અમે ત્રણેય ભાઈ બહેનને શસ્ત્રફણા પાર્શ્વનાથ દાદા પર એટલી અસીમ અને શ્રદ્ધા છે કે કોઈ દિવસે કોઈ માર્ગને અટકાવશે નહીં. બસ હું એક જ વિચારું કે અત્યારે અમને બધાને બહુ દુઃખ થાય છે એને જોઈને કે એ કાલે જતી રહેશે, આપણને બધાને એટલી બધી તકલીફ થાય. પણ બસ હું એને દીક્ષાના વેશમાં જોઉં ને ત્યારે એના ચહેરા પર એવી સ્માઇલ હોવી જોઈએ કે હું ગર્વથી કહી શકું કે મારી બેને દીક્ષા લીધી છે, એના ચહેરા પર એવી હસી હોવી જોઈએ. બસ એની ચહેરા પર એવી સ્મિત હોવું જોઈએ. બસ એનો સંયમમાં ઉજ્જવળ બને. બહુ સારા હતા. બિટ્ટુ માસી મને ફરવામાં લઈ જતા, બિટ્ટુ માસી મને હોટલમાં લઈ જતા, બિટ્ટુ માસી મારી સાથે રમતા, બિટ્ટુ માસી સાથે મેં ફરવા જતો. અમારા ત્રણેયની ટીમ હતી. આટલી બધી યાદો ધર્મના સંસ્કાર આપતા, મને બહુ બધી બુક્સ અપાવતા અને પાછળ લઈ જતા અને મારા સપના વંદન કરાવતા. એની યાદો બસ મારી પાસે જ છે. એની યાદો રાખીશ મારી પાસે. માસી બહુ બ્યુટીફુલ દેખાય. આમ જુઓ ચાલે છે અને મને નહીં ગમે. એની યાદ આવશે. મને એની યાદ આવશે. રમાડતા ને બધું કરાવતા હતા. ફરવા લઈ જતા હતા, હોટલમાં લઈ જતા હતા. હવે કાંઈ જ નહીં. કોણ લઈ જશે? હવે કોઈ નહીં. હું ફોન ઉપર વાત કરતો તો મારા ઘરે આવી જ મને ક્યારે મળશે? સરસ મજાનો માહોલ છે બધો, કોઈનું મન દુભાવતું નથી. પણ તમે બધાની વાત કરી લીધી, દીક્ષાર્થીની બધાએ વાત કરી. તમે એ વિચાર્યું દીક્ષાર્થીના મમ્મી પપ્પાને શું થશે? હવે અત્યાર સુધી બધું સારું લાગતું હતું, વાજા વાગતા હતા, નાચ્યા કૂદ્યા, મસ્તી કરી. હું પણ રવિવારે આવ્યો હતો, એન્જોય કરી લીધી બધાએ, બહુ મજાથી એન્જોય કરી છે. આવતીકાલ સવારે જ્યારે એ દીકરી ગાંધી પરિવારની શ્રદ્ધા, આજે એને મુમુક્ષ કહીને બોલાવી, આવતીકાલથી સાધ્વીજી કહીને આપણે બોલાવીશું. તો એ જ્યારે વેશ ધારણ કરશે ત્યારે એની નજર ખાલી નીચે જશે. ત્યારે મજા મસ્તી, મારા પપ્પા કોણ છે, મારી મમ્મી કોણ છે, કશું જ ખબર નહીં હોય. એ બધું ચલો બરાબર છે. પણ દીકરી વરાઈએ ને ત્યારે બીજે દિવસે વાણું વાળવા ઘરે આવે ને ત્યારે પપ્પાને ઠંડક પડે કે ચલો કે દીકરી બીજે દિવસે મેં જોઈ. આમાં તો કશું છે જ નહીં. દીકરીએ જેવું ધારણ કરી લીધું વેશ, નીચું જોઈ લેશે, નજર લાઈફ ટાઈમ માટે નજર નીચે જ રહેશે. એનું સંયમ છે, એનું એક શું કહેવાય લક્ષ્ય છે કે હું મારા જીન શાસનના આખા સમાજને, આખા મારો એક એ પરિવાર જ માને આખો. આપણે એવું નથી હોતું કે મારો પરિવાર મારા મમ્મી પપ્પા, મામા ફોઈ ફુવા, એવું નથી. આખો જૈન શાસન એનો એક પરિવાર બની જશે અને એ બધાના આશીષ એની જોડે જ છે. એ આગળ જ વધવાની. એમાં કોઈ ડિફોલ્ટ જ નથી કોઈ વસ્તુમાં કે એ વ્યક્તિ જે જાય છે અમારા પરિવારની, જે જીન શાસનની અંદર, અમે તો કશું જવાના જ નથી. પણ એના આશીષ અમને એવા મળવા જોઈએ કે અમે નહીં તો અમારા છોકરા, અમારી પેઢીમાંથી હજે પણ જવું જોઈએ. તો અમને એની પછી પણ અમને એવું થવું છે કે ના અમે પણ જઈએ. પણ એ તો બહુ દૂરની વસ્તુ છે. અત્યારે તો અમારા શ્રદ્ધાબેન જઈ રહ્યા છે, પણ હું એ જ કહેવા માગું છું કે એના પપ્પાને આવતીકાલે રાત્રે જ્યારે એ સંથારામાં શું છે, એના પપ્પા ગાડલામાં શું છે, ત્યારે એના પપ્પાને શું વીતી હશે, એના મમ્મી પપ્પાને શું જોશે. અને એ દીકરી એ તો હસતા હસતા સૂઈ જશે કાલે. પણ સંયમ છે એ તો એના સંતારામાં જ રહેવાની છે, આપણે ગાડલામાં જ રહેવાના છીએ. પણ જે એ જ્યારે જશે ત્યારે એની આંખ એકદમ સ્મૂથ, એકદમ સ્મિત ભરેલી હશે અને અમારી આંખો એકદમ રડતી હશે. પણ અમને અંદરથી ખુશી છે કે અમારી દીકરી એક સંયમ પંથે ગઈ, અમારા પરિવારને ઉજ્જવળ કરશે અને આગળ વધશે. પણ આવતીકાલે અમે બધા તો 2, 3 વાગે, 4 વાગે, 5 વાગે, 7 વાગે જતા રહેવાના છીએ. પરમ દિવસમાં અમારા રૂટીન કામમાં ચડી જઈશું.
પણ એક મા બાપ એક એવી વ્યક્તિ છે, એને જ્યારે એની બર્થડે આવશે, એની કોઈ એવી વસ્તુ હશે, એની યાદ આવશે, ત્યારે એ જે રડશે ને એ તો આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. આપણે તો દીકરી વરાઈ દીધી છે તો કાલે આવી જવાની છે, 5 દિવસ આવશે, 10 દિવસ આવશે, અઠવાડિયા આવશે, કંઈક લઈ જશે, 50 લઈ જશે, 100 લઈ જશે, ચેન લઈ જશે, વીંટી લઈ જશે, બધું જ લઈ જશે. આ કશું નહીં લઈ જાય. આવતીકાલે અત્યારે તો આવી ગયા, કહી દીધું મુમુક્ષ શ્રદ્ધાબેન પધારો, દીક્ષાર્થી અમારો બધું બધાએ કહી લીધું. આવતીકાલથી અંદર નજર નીચે રાખશે અને ઘરની બહાર ઊભી રહેશે અને કહે છે ધર્મ લાભ. ત્યારે આપણા જમીન હલી જશે નીચેથી, આપણે સહન નહીં કરી શકીએ. એ દીકરી જે ગઈકાલે આપણે આવી જા, બેસી જા, ઊભી જા, હુઈ જા, ઉઠી જા કરતા હતા, એ જે ધર્મ લાભ કહીને અંદર પધારશે. આવું તો પુણ્ય કોના હાથમાં હોય ને કોના નસીબમાં હોય એ તો આપણને ખબર જ નથી કે કઈ રીતે આ બધું ઊભું થયું છે. પણ હું એટલું કહું છું કે જે પાર્શ્વનાથ ભગવાન દાદાની મૂર્તિની જે બિરાજમાન તમે કરાયું છે તમારા પરિવારે, બસ એ જ બધા નસીબ તમારા કામમાં લાગી ગયા અને તમે આગળ નીકળી ગયા અને તમે તરી ગયા ભાવ. ભલે તમે કોઈ દીક્ષા નથી લીધી પરિવારમાંથી, પણ તમારી એક દીકરીને તમે દીક્ષા જે આલી છે ને રજા, એ તમારું નસીબ છે ને એ તમારું સદભાગ્ય છે. બસ હું આટલું કહીશ. અને અમારા શ્રદ્ધાબેનને હું અમારા બધાને એટલા બધા આશીષ છે કે ક્યારેય કોઈના ઘરની બહાર જઈને ઊભી રહેશે ને તો એને કોઈ કશી વસ્તુમાં ના નહીં પાડી શકે અને એમને ગોચરી પૂરેપૂરી મળશે. એ બહુ મોટી વસ્તુ છે અને બધું જ એમને સરળતાથી આગળ વધી જશે અને તરી જશે. બસ આ 27 જાન્યુઆરી 2024 આજે શનિવારનો દિવસ, આજે અંતિમ મહિનો કરવા જે ભેગા થયા છે બધા, તો આજે ભલે માહોલ ગમગીન છે પણ વર્ષો પછી આપણે યાદ કરતા હશું કે આ મહાવિનિષ્ક્રમણની આગલી સાંજ એ વખતે સૌના મોઢા પર એક ખુમારી હશે, સૌના મોઢા પર એક આનંદ હશે અને સૌ બધા ખુશખુશાલ જ હશે. એમાં કોઈ શંકાના સ્થાન નથી. સંયમનો માર્ગ અપનાવ્યો છે તે છે બહુ કપરો, એના માટે બહુ ગજબ હિંમત જોઈએ. લોકો કહે છે કે અમે આ સભાડ યાત્રા કરી, આ જાત્રા કરી, પણ આ જાત્રા કરવા માટે અડીખમ નિર્ણય જોઈએ અને અડીખમ જોઈએ, જેમાં મા બાપને બી કન્વિન્સ કરવાના હોય છે, ભાઈને બી કન્વિન્સ કરવાના હોય છે, પરિવારને બી કન્વિન્સ કરવાના હોય છે. આ જે સિચ્યુએશન છે ને એ બહુ જ ટફ હોય છે. એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે તમારા અડગ નિર્ણય પર કાયમ રહ્યા અને એ નિર્ણયને કાયમ રાખી અને તમે આ નિર્ણય ને પાર પાડ્યો અને કાલે તમે જે દીક્ષા ધારણ કરવાના છો, તમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ દીક્ષા તમે તમારો જે સંયમ છે એ કાયમ રહે એવી અમારા સૌની શુભેચ્છાઓ છે. અને તમારા સંયમને જોઈ અમે અમારા જીવનમાં કંઈક એના ઉપર અનુકરણ કરીએ એ અમારી અંતર્ભાવના છે. જય જીનેન્દ્ર. એક આમ કહેવાય ને, બાપ માટે તો જમણો હાથ હોય ને ડાબો હાથ હોય છે દીકરી. માને એમ કહેવાય કે દીકરો વાલો હોય અને બાપ માટે દીકરી વાલી હોય છે. જ્યારે દીકરી જન્મે ત્યારે એના પિતાનો આનંદ એટલો હોય કે કાલ સવારે મારી દીકરી આવી છે, હું આમ કરીશ ને આમ છોકરા જોશું, આમ કરશું, આવી રીતે એમ કરશું. દીકરીના જ્યારે શોખ પૂરા કરે ને ત્યારે પપ્પા ને મમ્મી એના છે ને શોખ બધા ભૂલી જાય કે મારી દીકરીને ભલે મમ્મી પપ્પા પાસે ગમે એટલું હશે પણ મારી છોકરીને આ જોઈએ છે ને એને આ ગમે છે, મારે આ નથી પહેરવું. માં શું કે મારે આ નથી પહેરવું, મારી છોકરીને ગમે છે, મારે એને અપાવું. પપ્પા શું કે દીકરી તું મૂંઝાઈશ નહીં, તારા બાપ છે ને હજુ તું માગીશ ત્યારે બધી ફરમાઈશો તારા પિતા તારી પૂરી કરી દેશે, તું ક્યાંય પણ મૂંઝાઈશ નહીં. પપ્પાને દીકરી જેમ વાલી હોય ને, મા બાપ ગમે છોકરી દીક્ષા લે કે મેરેજ કરે ત્યાં સુધી શું હોય, મમ્મી પપ્પા છે, મારા મમ્મી પપ્પા દીક્ષા લે ત્યારે શું કે આજે મારા મમ્મી છે મને જમાડશે, મારા પપ્પા મને હમણાં મને કોળીઓ મોઢામાં આપશે. પપ્પા રાહ જોતા કે પપ્પા રાત પડશે ને આવશે, દીકરી રાહ જોતી હે મમ્મી પપ્પા હજુ નથી આવ્યા, પપ્પા આવે ને એટલે આપણે જમવા બેસીએ બધા સાથે, એક ટાઈમનું તો આપણે સાથે જમીએ. માય રાહ જોતી હોય ના મારી દીકરી હજુ સ્કૂલેથી નથી આવી, સ્કૂલેથી આવે તેમ રાહ જોતી હજુ આટલા વાગી ગયા છે, ક્યારે આવશે, ક્યારે અમે સાથે જમશું. એમ એના પપ્પાને બી એવું હોય કે હા આજે મારી છોકરીને છેલ્લો કોળિયો જમાડીશ. આજે એમ કહે છે પપ્પા મારે જમવું છે, મને આ આપો, મારે પેલું જમવું છે, મમ્મી કાકા કાકી આજે કાલ શું કહેશે, ના હર્ષદભાઈ મારા નથી જોતું, ના નૈના બેન મને ન આપશો. કાલે એનો બધો પરિવાર દીકરીનો બદલાઈ જશે. મા બાપ ગમે એ રીતના દીકરીને રજા આપશે પણ અંતરથી શું થશે કે મેં મારી વાલ સોઈ દીકરીને ભગવાનને આપી છે, એમ ભગવાન હવે એનું દીપક ઉજવાળે. એવું છે આ જિંદગીનું, જેમ આપણને જેટલું દુઃખ થાય એનેથી વિશેષ એના પપ્પા ભલે માં ગમે ત્યાં હૃદય ખાલી કરે પણ પિતાનું રૂપ એવું છે કે અંદરથી રડીને બેઠેલા રહે પણ ક્યારે એનું દુઃખ વ્યક્ત ન કરે કે મારી દીકરી શું છે. એવું આ શ્રદ્ધા માટે બી છે. હર્ષદભાઈ હોય કે નૈના ભાભી હોય કે આનંદ ઘણો હોય પણ સૌથી વધારે હર્ષદભાઈને આનંદ એટલો હશે કે મારી દીકરી કાલે સવારે બીજા પંથે જઈ રહીશ. બસ જ્યાં તું શ્રદ્ધા તારો સંયમ પંથ લે છે ત્યાં મા બાપના બધાના મારા આશીર્વાદ એ જ છે
કે સંયોગમાં તે મા બાપનું નામ રોશન કરજે બેટા. બસ એ જ છે. અને એક દીકરી ઘરની એટલી બધી ઉજ્જવળ છે, એટલી બધી બહાર એટલા બધા નામ રોશન કરે છે. તો બીજો વિશ્વાસ છે કે શ્રદ્ધા અમારા ગાંધી કુટુંબની બીજી દીકરી છે અને એ પણ એટલું જ નામ ઉજ્જવળ કરશે એવી અસીમ. હવે તારા નહીં ટમટમે આંગણે એક સંયમનો તારલો જળ હડેરેલો. હવે પૂનમ નહીં આવે મારા બારણે, મારા આંસુનો દરિયો ખડબડેરેલો. હવે તારા નહીં ટમટમે આંગણે એક સંયમનો તારલો જળ હડેરેલો. મારા પાલવનો પ્રેમ તો છોડી ગયો, એના મન ગમતા આકાશે દોડી ગયો. મારા પાલવનો પ્રેમ તો છોડી ગયો, એના મન ગમતા આકાશે દોડી ગયો. એને પ્રભુ પ્રીતિની બાંધશે ગાસડી રે ડોલ. હવે તારા નહીં ટમટમે આંગણે એક સંયમનો તારલો જળ હડેલો. એમાં મહાવ્રતની મોહર લગાવશે રેલો. હવે તારા નહીં ટમટમે આંગણે એક સંયમનો તારલો જળ હડેરેલો. સંયમના શોણલા રે. હવે તારા નહીં ટમટમે આંગણે એક
સંયમનો તારલો જડ હળેલો. અહીંયા સ્ટેજ ઉપર જેટલા પણ લોકો બેઠા ચાલી રહેશે તમારે બધાએ તમારા સ્પીચની શરૂઆત પરમાત્માનું નામ હેડલાઇન રહેશે. તમારે બધાએ તમારા સ્પીચની શરૂઆત પરમાત્માનું નામ આગળ આવી જાઓ અને કાંટા નીચે ઉતરી જાઓ. ભાઈ અહીંયા ઊભા છે એને શું છે કન્ફ્યુઝન શું છે કન્ફ્યુઝન પીઆઈ એટલે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાજપૂત સાહેબનું આપણે અહીંયાથી બહુમાન લઈશું. એક વખત તાળીથી આપણે એમને અભિવાદિત કરીએ. તીર્થનાથન છે ઋષભ સ્વામી નસ્તુમાં દીક્ષાર્થી મુમુક્ષુ રીત જયેશભાઈ જૈન, રત્નકુક્ષી માતા અને પિતા એટલે વર્ષાબેન જયેશભાઈ જૈન તથા જયેશભાઈ રમેશભાઈ જૈન, ગામ
પિંડવાડા રાજસ્થાન, હાલ મુંબઈ. પરિવારમાં તેમનો જન્મદિવસ 24/4/2004. અભ્યાસ 12th પાસ કોમર્સની અંદર કર્યું. મુમુક્ષુ પર્યાય 3 વર્ષ. એમને સૌથી વાલા પરમાત્મા એટલે ગિરનાર મંડળ નિમનાથ દાદા, અને તેઓ ઉદ્યાન કરવા ગયા અને ત્યાંથી તેમને દીક્ષાના ભાવ થયા. વિનંતી કરીશ રીત જયેશભાઈ આપણા વચ્ચે પધારશે.